ના પરિણામ આપણે આવતા જોયા અને જે અનુમાન હતા એનાથી પણ એક સારા નંબર્સ આવ્યા છે. 2480 કરોડના અનુમાન સામે 2694 કરોડ પર નેટ પ્રોફિટ આવતો દેખાઈ રહ્યો છે. 22.5% માર્જિનના અનુમાન સામે 22.9% આપણને માર્જિનના નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને એકંદરે એક વોલ્યુમ ગ્રોથ જો કે ફ્લેટ રહ્યો છે અને ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપણે જાહેર થતાં જોયું છે. કઈ રીતના તમે જુઓ છો? જો યર ઓન યર બેઝિસ પર હોય તો ઓફકોર્સ થોડો માર્જિનમાં સિંક્રોનાઇઝેશન છે, પણ એકંદરે આપણે રેવન્યુમાં પણ એક નિયરલી 0.5%નો અપમૂવ જોઈ રહ્યા છે. જગદીશભાઈ, HUL કઈ રીતના જોવું જોઈએ? એ રિઝલ્ટ તો ખરેખર બહુ સારા છે અને મને એવું લાગે છે કે આ એક્સપેક્ટેડ લાઇન પર જ હતું. એ જાતનો જીએસટીનો ફાયદો આ જે વોલ્યુમની અંદર આ પર્ટિક્યુલર કંપનીને જોવા મળ્યો છે અને ઓફકોર્સ એનું જે રિફ્લેક્શન તો આપણને હજી થર્ડ ક્વાર્ટરમાં ખબર પડશે. પણ જો નેટ પ્રોફિટમાં લગભગ યર ટુ તમે જુઓ તો લગભગ 3% જેટલો વધારો થયો છે. નેટ પ્રોફિટ આમ તો 4% વધ્યો છે. એક તમે વન ઓફ ટેક્સ ગેઇન જો તમે કાઢી નાખો તો રેવન્યુ ફ્લેટ છે જીએસટી ટ્રાન્ઝેક્શનમાં અને ₹19નું ડિવિડન્ડ પણ એ લોકોએ ડિક્લેર કર્યું છે. પણ મને એવું લાગે છે કે બે કારણો છે. આજે એફએમસીજી સેક્ટર ગોઈંગ ટુ પરફોર્મ વેલ. એક તો અહીંયા વરસાદ ખૂબ સારો થયો છે અને બીજું કે જે જાતનું રિડક્શન અત્યારે એમાં આવ્યું છે જીએસટીમાં અને જે મોટાભાગની કંપનીઓએ પાસ ઓન કરવાનું અત્યારે ચાલુ કર્યું છે એનો સીધો ફાયદો આ પર્ટિક્યુલર કંપનીના બોડીમાં થશે. મારું એક સૌથી અગત્યનું એક કદાચ બહુ થોડી તત્પરતા એ છે કે ઓક્ટોબર મહિનાના જીએસટીના કલેક્શનના આંકડા 1 નવેમ્બરના દિવસે આવશે અને એ જોવાનું રહેશે કે અત્યાર સુધી 1,70,000, 1,80,000, 1,88,000 કરોડની આસપાસ પ્રતિ મંથ જીએસટીના કલેક્શનના આંકડા આવતા હતા. અને જો ઓક્ટોબરમાં મારું માનવું છે કે કદાચ વધીને 2.5 લાખ કરોડ પણ આવે તો બિલકુલ નવાઈ નહીં. એટલે ટેક્સ ઓછો કરવાથી સરકારને કોઈ નુકસાન આમ તમે કહો તો આર્થિક રીતે થયું નથી. અને એમાં વન ઓફ ધી બેસ્ટ મોસ્ટ કોન્ટ્રીબ્યુટરી થિંગ વિલ બી ડેફિનેટલી એફએમજી સેક્ટર્સ અને હિન્દુસ્તાન લીવર તો આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ અ લીડર ઇન ધીસ. અને કંપનીનું જે મેં તમને કહ્યું તે પ્રમાણે એ નેટ પોઝિટિવ છે. 184 કરોડનું સેકન્ડ ક્વાર્ટરમાં એ લોકોએ જે હતું પ્રાયર ટેક્સ મેટર્સથી યુકે અને ઇન્ડિયન ટેક્સેશન ઓથોરિટીઝમાં એનો એક થોડો ઇમ્પેક્ટ ચોક્કસ છે. પણ ઓવરઓલ ધીસ કંપનીઝ વિલ ડેફિનેટલી ડુ મચ બેટર. એટલે નોટ ઓનલી ફોર હિન્દુસ્તાન યુનિલીવર, આઈ એમ અક્રોસ ધ બોર્ડ ફોર ઓલ એફએમસીજી સેક્ટર્સ. એમાં ડાબર હોય, ગુજરાત કન્ઝ્યુમર્સ હોય, નેસ્લે હોય કે કોઈ પણ બીજી કંપનીઓ હોય તો ટાટા કન્ઝ્યુમર છે, એ બધા પર જ હું ક્વાઇટ બુલિશ છું. મને એવું લાગે છે હવે પછીના જે ક્વાર્ટર છે એમાં ચોક્કસ ઓલ ધીસ કંપનીઝ વિલ ડુ મચ બેટર. એટલે બાકીના જે પરિણામો અત્યારે બાકી રહ્યા છે એફએમસીજી સેક્ટરના તેના પર પણ આપણે ચોક્કસ ધ્યાન રાખીશું. પણ હવે પછીના ક્વાર્ટરના રિઝલ્ટ છે 2 ક્વાર્ટરના, આઈ થિંક દે વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ. જી, તો ઓફકોર્સ આ સેક્ટર પર આપણે એક પોઝિટિવ આઉટલુક રાખીને જ કામકાજ કરીશું. પણ આ સેક્ટર માટે ઓફકોર્સ આ ક્વાર્ટર તો છે જ, પણ એના પછીના 2 ક્વાર્ટર્સ પર પણ આપણું ધ્યાન રહેશે ને મે બી એક મોર ઇન્ટરેસ્ટિંગ અને મોર હાયર બેઝ પર આપણને અહીંયા નંબર્સ આવતા જોવા મળી શકે છે. પણ એ સાથે જ